કરે સો પ્રાણ દેજો મન કરે સો પ્રાણ લેવાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈઝ આપણે થોડા દિવસ પહેલા મેં તમને બધાને કીધું હતું કે જો તો એ બધા અમારી ચેલેન્જ વિડીયોને 1 લાખથી વધારે વ્યૂઝ અપાવશો તો અમે બનાવીશું ભાઈ અંડરગ્રાઉન્ડ હોમ. પણ 1 લાખ તો વ્યૂ આવ્યા નહીં, ખાલી 10,000 જેવા વ્યૂઝ આવ્યા છે. તો વધો નહીં ભાઈ, ધીમે ધીમે 1 લાખ તો એ બધા વ્યૂઝ કરાવી દેજો. તો આપણે છે ને અંડરગ્રાઉન્ડ હોમ બનાવ્યું. તો અત્યારે હાલમાં જે સીબી આવેલું છે તો આપણે જોઈએ, એ ભાઈને વાત કરીએ. જો કદાચ ભાઈ મોની જશે તો આપણે એક મસ્ત ખાડો વાડો કરાવી અને અંડરગ્રાઉન્ડ હોમની તૈયારી ચાલુ કરી દઈશું. તો ગાઈસ દેખો, આ બાજુ ખાડો તો થઈ ગયો છે. તો કે અહીંયા છે ને દિવાલ બનાવવાની છે. તો ગાઈસ દેખો, જે સીબી વાળા ભાઈ આવી ગયા છે. અત્યારે હાલમાં ભાઈ બનવાની છે દિવાલ. તો આપણે જે બધીમાં ફરીઓ વાયેલી છે ને ત્યાં બાદનો ભાગ તો થોડો ઘણો ફેલ જ જવાનો છે. પણ હોય છે ને મસ્ત સેફટી દિવાલ બની જશે એટલે ભવિષ્યમાં આપણે જોવું ના પડે. ગાઈસ અત્યારે હાલમાં જે સીબી આટલાથી કોમ કરીને આગળ જ્યું છે, એ બાજુ કોમ પતી જાય ને એટલે આપણે કહીએ જો આ બાજુ મસ્ત અંડરગ્રાઉન્ડ એક મસ્ત ખાડો કરી આલે ને તો પછી આપણી અંદર કર્યું ભાઈ 24 કલાક ચેલેન્જ. અને આ ગ્રાઉન્ડની અંદર તો છે ને આપણા જોડે પહેલાં પેલું જનરેટર નહોતું અને મારા એક મિત્ર મળ્યા છે પાટીલભાઈ, તેમના જોડે જનરેટર છે એટલે લાઇટિંગની પણ સગવડ થઈ જશે. તો બસ ખાલી આપણે ખાડાની જરૂર છે. અહીંયા જો ખાડો કરી આલે ને મસ્ત આ જગ્યામાં તો જોરદાર પાસે 24 કલાક ચેલેન્જ થઈ રહી છે. મમ્મી ઘેરથી જોવા માટે આવે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. સમૂહ થયું પછી કશું નહીં. આ યાદાન કરે એટલે મગફળી બગડી ની બધી આપણે થોડી ઘણી મફત બગાડી જાણે. આટલું બધું કોમે ના આવે ને ધક્કા પાછવા તો આ તો આવી ગયું એટલે પછી કરી લેવું પડે. થોડું બગાડો સહન કરી લેવાનું, કોમ તો થઈ જાય કે. ફાઇનલી ગાઈસ અંડરગ્રાઉન્ડ હોમ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. પાછળ દેખો જે સીબી તે હાલમાં ખાડો થઈ રહ્યો છે. આપણે છે ને અંદાજિત લગભગ 5 થી 5.5 ફૂટનું અંદર ખાડું કરવું પડે જેથી કરીને આપણે અંદર રહી શકીએ. તો ગાઈસ અત્યારે હાલમાં આટલો ખાડો તો થઈ ગયો છે અને જે આ બાજુ ખાડો વાગી જતો આ બાજુ મફળી બગડી જાય પણ આ તો બંધ કરવું પડે એટલે સપોર્ટ કરજો. તો ગાઈસ દેખો, સ્પેશિયલ વિડીયો બનાવવા માટે આ બાજુ અમારમાં ફળીએ બગડે છે અને ખેતરની અંદર આપણે અંડરગ્રાઉન્ડ હોમ બનાવવા માટે ખાડો કરી રહ્યા છે. તો પ્લીઝ બધા સપોર્ટ કરો, લાઇક કરો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બધા જોજો મારા ભાઈ, તમને બહુ મજા આવે. આ તો ખાલી મહેનત દેખો, મહેનત યાર. અત્યારે હાલમાં યુટ્યુબ પર જે જોવા જઈએ ને એટલી બધી ઇન્કમ તો આવતી નહીં કે આપણે જે સીપી બોલાવીને ખર્ચો પણ આપી શકીએ. તો પણ આપણે એકદમ દિલથી મહેનત કરી રહ્યા છીએ. મસ્ત એ બધા સપોર્ટ કરજો. અને ખરેખર હું તો કહું છું કે મમ્મી પપ્પા અમારા માટે ભગવાન છે યાર. જે કહે ને ક્યારે ના નહીં પાડતા. ઓકે પપ્પા, જાનવરીને મગફળીઓ બગડી છે, ખેતરની અંદર ખાડો થાય છે તો એ ના નહીં પાડતા. વધુ નહીં કે બેટા તમારા મનુષ્ય અવતાર મળ્યો છે એ ના થાય. વાત સાચી છે. તો ગાઈસ અત્યારે હાલમાં આટલો ખાડો થઈ ગયો છે. લગભગ એવું લાગે છે કે ભાઈ આ ખાડો આપણા માટે ફિટ છે. ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ ને એટલા માટે કોઈ આઈડિયા આવતો નહીં. તો બી આપણે પૂરેપૂરો પ્રયાસ કર્યો એકદમ જોરદાર બનાવવાનો. ખાડો થઈ ગયો છે, આમ ખાલી આપણે પગથિયા બનાવવાનો બાકી છે. તો આ સાઈડમાં પગથિયા બનાવી દઈએ. જો પાછીમાં ફળીઓ ના આવેલી હોત ને તો આપણે પાછો લોબો ખાડો કરો જ, જેના કારણે થોડી વધારે મજા આવત. અત્યારમાં તો આપણે આ બાજુ પગથિયા બનાવી દઈએ એટલે વહીથી આપણે નેચર ઉતરવાનું અને અંદર રહેવાનું. બરાબર છે. લગભગ નહીં હોય તો એ આ આપણે બનાવતા બનાવતા ઘણો બધો સમય જ હે. તો એ બધા વિડીયોને તો હું લાઈક કરજો અને મસ્ત એન્જોય કરજો મારા ભાઈ. બાકી કોઈ ભૂલ લાગે તો બી કોમેન્ટ કરીને જણાવી દેજો. પણ આપણે કામ કરવું છે મારા ભાઈ, યુટ્યુબ પર સક્સેસ મેળવવી છે એટલા માટે આ બધા પ્રયાસો કરી રહ્યા છે. સરસ કોમ થઈ ગયું ભાઈ. હું યાર ભાઈ દેખો, આ રીતે મારા ભાઈ પગથિયું બને છે જે સીબીની પૂરી તાકાત અંદર જાય સાથે. તો ગાઈસ દેખો, વધારે આપણે ખાડો કરાવો પણ આ બધા દેખો મગફળી બધી બગડી જતી હતી એટલા માટે પછી આગળ ખાડો વધારે ના કરાયો. બાકી આપણે થોડા દિવસ પહેલાં કીધું હતું કે ભાઈ 1 લાખ વ્યૂ આવે ને તો આપણે અંડરગ્રાઉન્ડ હોમ બનાવ્યું. ભલે 1 લાખ વ્યૂ નહીં આવ્યા પણ અંડરગ્રાઉન્ડ હોમ તો બની જાય મારા ભાઈ. એટલે તો એ બધા ગમે તે કરીને યાર એટલા બધા વ્યૂઝ લવડાવો ને તો આપણે ઓના કરતાં પણ હેવી ચેલેન્જો કરી શકીએ એવા છે. બરાબર. આ દેખો ભાઈ, ઘણી બધી મગફળી હતી ને પણ બધી દટાઈ ગઈ જેસીબીના કારણે. આને અમે બધું રાહત વળી ગયું નહીં અમે. હે એક આવા ભાઈ કે જે કુદરતથી નુકસાન થાય અને આ નુકસાન કેમ બોલતી જ નહીં ભાઈ.
વાંધો નહીં, તો બધી ભરપાઈ થઈ જાય. બધા મિત્રો સપોર્ટ કરી તો મસ્ત થઈ જાય બધું આપણે. દોરી તો ઈમેલ વિક્રમ યો લે આવ દોરીથી અનબલ દે. ગાઈઝ ફાઇનલી ખાડો થઈ ગયો છે. ભાઈ આપણે વધારે કોમ બાકી નહીં યાર. ફર્સ્ટ સ્ટેપ આપણે પૂરું થયું યાર ખાડો કરવાનું, કારણ કે ઓન અંદર છે ને ગજબ મહેનત લાગોત, અને આપણી જોડે એટલી બધી હેવી ટીમ નહીં કે આટલી બધી મજૂરી કરી શકે. એટલે સ્પેશિયલી થેન્ક યુ જેસીબી વાળા ભાઈનું, મસ્ત ખાડો કરી આલ્યું છે યાર. આપણે ખાલી માપ લઈ લઈએ કે ખરેખર આ 6 ફૂટ થયો છે કે 5 ફૂટ થયો છે એ, કારણ કે અંદર પાછું આપણું ભૂયરો ઉપર છે ને, ઉપર ગમે તે કોઈક નાખવું પડે. એટલે તો એ બધા અંદર સજેશન આપતા રહેજો કે ભાઈ આપણે ઓન અંદર શું કરવું જોઈએ, બરાબર. તો પેલા માપ લઈને આપણે જોઈએ. અલે એ માપ નહીં લેવાનું પહેલાં, ઓલા દોરિયા બદલાય તાર સિમની યાર ખોટું મેલતા દોરી એમની સોન બની. તો ગાઈઝ વીકો હારું બહુ વીતા સિમની હું નક્કોમો પાછો એ બરાબર. ઉપર દોરી જવા દે ને જવા દે દોરી નહીં જવા દે ને છે. તો ગાઈઝ પહેલાં આપણે ખાલી માપ લઈ લઈએ, બસ જવા દે ને અડાડ દે ને છીએ એમ. બસ એ બી દોરી લાય હેડ, એ બોલાય એમ એ લાય તારા અંગૂઠાવાળું દોરી લાય ખાલી. એટલે તાર માપ કરી જાય એટલેથી લાય બસ. ગાઈઝ આટલો ખાડો થયો છે, એટલે હું શું ભાઈ 5 ફૂટના 9 ઇંચનો, એટલે આટલો ખાડો થયો છે. તો થોડો ઘણો ખાડો આપણે લગભગ કરવો પડે. જોઈએ તો મારા ભાઈ તેમાં બધું સેટિંગ થઈ જાય. બાકી સ્પેશિયલી થેન્ક યુ કે આટલો ખાડો તો થઈ ગયો કે આમ આપણે વધારેમાં જોઈ નહીં કરવી પડે. બાકી વિકા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કેવું થાય છે કે તારું? એમ કેવું થાય ને કે આપણો આ ખાડો તો કર્યો, હા આમ અંદર નું ગોટું જવાનું. હા ઓ ગોડવું પડે આપણે અંદર. વાત સાચી છે. આપણે શું બનાવવાનું છે તને ખબર છે? ટ્રી હાઉસ નહીં ભાઈ, અંડરગ્રાઉન્ડ હોમ કહેવાય. શું કહેવાય? અંડરગ્રાઉન્ડ હોમ. હા હોમ ફ્રેમ. તો ખરેખર એવું થાય છે કે થોડી વાર આટલે બેસી રહીએ, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ આવો ખાડો કર્યો છે, અને ફર્સ્ટ ટાઈમ આપણે જમીનની અંદર રહીશું. લગભગ ઘણા બધા દિવસ પહેલાં એક ભાઈએ કોમેન્ટે કરી હતી કે બાવાજી તમે અંડરગ્રાઉન્ડ હોમ બનાવો, જમીનની અંદર રહો. તો ફાઇનલી ખરેખર એ ભાઈ કોમેન્ટ કરીએ તો લકી કહેવાય કે ભાઈની કોમેન્ટ આજે સક્સેસજી છે. જે ફાવે મનમાં જે આવે કોમેન્ટ કરજો, કામ તો થાય તેમાં સરી જાય. તાકાત હોય તો સરી જાય. જોઈએ તો ખરા, બધું બગાડ તો નહીં ખાલી આયરે ઓયથી ચડી જાય. આયરે આપણે આ પગથથી બનાવી છે ને ભાઈ યાર, નક્કી નહીં આ તો સારું. ખરો બંકો ભાઈ હો યાર. અરે વાહ ગાઈસ, આ છે આપણું ટ્રી હાઉસ, અને સાઈડમાં જ બનશે આપણું અંડરગ્રાઉન્ડ હાઉસ. 2 હાઉસ બનવાના છે, એટલા માટે આપણે આ હાઉસ ને કાઢ્યું જ નહીં. ઓના પર તાડપત્ર એમની મજ રવા દીધી છે, એટલે આ સેફ રહે, અને પેલું પણ એમની મજ રવા દેવાનું છે. બસ ખાલી આપણે અંદર બધી અપડેટ કરતા રહીશું. વાહ કે હું આઈડિયા આવે છે? હા આપણે કલર ના તો માર્યો ને, ના આપણે પેલા કલર મારીએ એટલે માટી ને. હા એટલે માટી આમ તો નહીં. દેખ પેલા આપણે છે ને સોલર લાઇટથી આમાં લાઇટ કરવી પડતી હતી, પણ આ વખત તો પાટીલભાઈનું જનરેટર આવવાનું છે, એટલે આપણે લાઇટનો કોઈ પ્રોબ્લેમ નહીં. જેવી લાઇટ કરવી હોય, જેવો પંખો કરવો હોય ને એવું થશે. બસ ખાલી આપણે થોડી ઘણી મહેનત વ્યવસ્થિત કરવાની છે. તેના કારણે આપણે ત્યાં કોમ રાખી છે આપણે આમ સમ પગથિયામાં. અલ્યા હવ લે વાત સાચી છે યાર. ચલો તન અત્યારમાં તો આપણે જઈએ ઘેર, મસ્ત નાઈ લઈએ. હવાનો નાયો નહીં પાછું હું તો યાર. મને એમીમાં દેવો, હું તો નહીં ના આવ્યો તો તે શું બગડી ગયું? ના લગન ના અડાય. હા તો ભાઈ જવાય ખરેખર. તો ગાઈસ અંડરગ્રાઉન્ડ હોમનું આપણે ફટાફટ કોમ ઉઠાવવું પડે, કારણ કે અત્યારે હાલમાં ચોમાસું ચાલે છે, એટલે અચાનક જો વરસાદ આવી જાય ને ભૂલ થઈએ તો આખો ખાડો પર આવી જાય, અને એમાં પાછું આપણને વધારે નુકસાન આવે. તો જોઈએ મારા ભાઈ અત્યારે હાલમાં તો ઘેર જઈએ છીએ, કારણ કે થોડુંક તડકો વધારે લાગે છે, અને આપણે એકલા છીએ એટલા માટે. તો ઘેર જઈને મસ્ત નાઈ ભાઈ ફ્રેશ થઈ જઈએ, અને થોડા ઘણા વિડીયો બાકી છે એડિટ કરી નાખીએ. બાકી વાદળો તો મારા ભાઈ ખતરનાક દેખાય છે કેમેરાની અંદર યાર. ક્વોલિટી તો ભાઈ ગમે તે કે પણ આઈફોનની યાર એકદમ સ્મૂથ. હા એ અત્યારે હાલમાં જે હું આ ફોનમાં શૂટિંગ કરી રહ્યો છું ને, એ આપણા હાર્દિકભાઈનો ફોન છે, અને મારો ફોન તો હું ઘેર મૂકીને આવ્યો છું, કારણ કે એના અંદર ચાર્જ નહોતું. જો મારા ભાઈ આટલો ફાયદો થાય યાર, ખરેખર હાર્દિકનો ફોન લાઈની ના કારણે. ને મારા ફોનમાં ચાર્જ શોધ એટલામાં તો કહો તો જે સીબી આવીને જતું રોજ, તો હું તમને હરખું બતાવી ના શકું. ગાઈસ 1000નો મૂલ્ય દેખો, કતકતીલો છે. 1:22 છે,
અને દેખો પપ્પાની વાત જમી રહ્યા છે ગાઈસ. મસ્ત કલાક આરામ કરી લીધો અને આજે મારા સબસ્ક્રાઈબર આવશે લગભગ છેલ્લા 2 દિવસથી મને કે કરતા હતા કે બાવાજી મારે તમારે ઘેર આવશે, મારે તમારી જોડે મુલાકાત કરવી છે, પણ મારા ટાઈમનું સેટ નહોતો થતો. એટલા માટે મેં કીધું વધુ નહીં, તમે આજે આવો. આજે અમે ઘેર જ છીએ અને પાછું આપણે તો જઈને છે ને પેલી કામગીરી કરવાની છે. અંડર હાઉસ બનાવવા છે. અંડર હાઉસ નહીં યાર, જમીનની અંદર ઘર બનાવવા છે ને એના માટે. તો ભાઈ આવો, મુલાકાત કરી અને પછી જઈએ આપણે લોકેશન પર. સારું 15 મિનિટ થઈ ગઈ. એક બાજુ આપણે અંડરગ્રાઉન્ડ હાઉસ બનાવવા માટે જવું છે અને એક બાજુ ફોલોવર આવી ગયા છે. હવે ફોલોવરને મળીને જ જઈએ ને, ક્યારના રાહ જોઈએ છીએ, કોઈ દેખાતું નહીં. સારું તો ગાઈસ બીજી 15 મિનિટ થઈ ગઈ, હજી સુધી સબસ્ક્રાઈબર આવ્યા નહીં. એટલે હેડો કોલ કરીને પૂછી લઈએ કે કેટલા આવ્યા એ. મારે સારું તો યાર અંડરગ્રાઉન્ડ હાઉસ બનાવવું છે, હજી સુધી આવ્યા નહીં. ગોભઈથી આવતા લગભગ ગણો કે 15 મિનિટ લાગે બધા તો. મારો ફોન તો ઉપાડો ભાઈ યાર. હલો, કેટલા આવ્યા? આવી ગયા એટલે નહીં યાર. કેટલા આવ્યા? અરે આ સમ ગો ભોય હજી સુધી. હા હા અરે યાર મારે કોમ હતું ને તમે. સારું આવો. તો ગાઈસ સબસ્ક્રાઈબર આવે છે એટલામાં આપણે બચ્ચા પાર્ટી સાથે થોડી ક્રિકેટ રમી લઈએ. આ દેખો સામે 2 બાળકો છે અને આપણે આવા દેડ ભાઈ યે 4 રન. એકાથે 4 રન બોલે ગાઈસ. વાતાવરણ પણ દેખો ખતરનાક વરસાદ અંધાર્યો છે. જો ભૂલથી વરસાદ આવે ને તો આપણે જે ખાડો કર્યો છે ને એના અંદર પાણી ભરાઈ જાય. મારા પેલા સબસ્ક્રાઈબર આવો તો મળીને જઈએ ને, નકશે એવું થાય ખબર છે. હું તો આજે તો પેલો એમ લાગે કે અમે કીધું દીધું તો આ બહાર નીકળી ગયા. ગાઈસ જબરજસ્ત વરસાદ અંધાર્યો છે. વરસાદ આવે ને એના પહેલાં આપણે જે ખાડો કર્યો છે એના પર ગમે તે કોઈક સોલ્યુશન કરી દઈએ. કારણ કે સબસ્ક્રાઈબર આવીને ત્યારે આપણે એમને મળવા માટે જશું. નકર જો સબસ્ક્રાઈબરની રાહ જોઈ રહી ને તો આપણે બધું ભૂલથી ખાડાની અંદર બધું પાણી ભરાઈ જાય. જોઈએ એમાં પપ્પાનું રિવ્યૂ લઈએ, પપ્પા શું કેવું થાય છે. પપ્પા જેમ કેમ કરીએ આપણે આગળ. ગાઈસ તબેલાની અંદર આવ્યા છે, પપ્પાને પૂછી લઈએ. પપ્પા પેલા પર નાખ દેવું કે પેલી 2 પ્લેટો છે? અરે હું ખાડું ભરાઈ જાય તો પછી હું તો પાવડો લઈને આવી ગયો. ફટાફટ પેક કરી દઈએ કમ્પ્લીટ. અને થોડુંક અરે આ પેલી નહીં. હા સમ ના થાય. 10-12 ફૂટનો ખાડો છે. પ્લેટ તો 100 ફૂટની ખાલી 100 ફૂટ 4.5 થી 5 ફૂટ છે. ના થાય કોમ થાય ખાલી. નક્કી ના પર તારપત્રી નાખી દઈએ. હા તારપત્રી નાખીને ફરતે માટે નાખી દે ભાઈ. હા પેલી તારપત્રી છોડી દે. પેલી છોડી દઈએ બરાબર. કારણ કે મેન આબુ આવ્યું એટલા કાજી એમ. એ બી તારપત્રી છોડી દે એટલે મેળ દો અને પછી થોડી માટ નાખી દે એટલે પાણી ગમે તે બધા પાણી નાખી દઉં. પછી તારપત્રી કઈ ના પેલા 2 પ્લેટો નાખજો પછી આપણે નાખજો. એટલે નહીં આવું તું પેલું નાખી દે. ઉપર પ્લેટ ઉતારતો નહીં કે નેસો પ્લેટ નાડતો આ હાથની પ્લેટ. હું કહું તા તાડપત્રી નાખું તા પેલી ઉતારી પછી તો મોયની જતરાય બસ સાદા હે તો પગલે હેડે પગ લાગા ના મેરા પ્લેટ નું કદ હું તને કહું છું. પણ તાડપત્રી માં પાણી જતરાય હું એમ કહું અંદર જવું જાય એમાં પર બીજું થાય ઉકાઈ જાય કોઈ મને બનાય પાણી કોઈ હું કામ ખાસ સમય જતરાય બસ હું જમે તો પ્રેક્ષકોને ખબર નથી કે હાથ આવશે સોમાં હોશે ખબર નહીં. પેલા જોતા આવીએ જો કદાચ પ્લેટ આવી જાય કશું કવર નહીં તો પછી પ્લેટો મેલ દઈએ બરાબર. પાવરી મેલ માર પછી ઢોસ કહું છે પ્રેક્ષકોને ખબર છે કદાચ સોમાં હોશે કે સોમાં હું આજ ના થાય બધી ખબર. વાત સાચી તો આપણે પ્રયાસ તો કરીએ કે ચલો ગાઈસ પ્લેટો કરી જોઈએ. જો પ્લેટોથી સેટ થાય તો ઠીક છે. પોયરા દે પાવડો હા જો ધોની પેલું કોમ કરું પછી પાવડો કરું જે કરવું. ગાઈસ પવન ઉપરવાનું ચાલુ થઈ ગયું છે. એ ભગવાન હાચવ છે ખાડો યાર. ધોની પછી તો જે હોય થાય ભગવાન ના હાથમાં છે ભાઈ. આપણે તો ખાલી જે મહેનત કરીએ આપણા હાથમાં છે. એટલે આ વાત સાચી યાર. લાગતું નહીં પ્લેટો આવે એવું. પ્લેટો બહુ ટૂંકી પર યાર. દેના જોઈ લે દેના. અલે આટલો મોટો તાની એનો મોરવાન છે 24 કલાક ટીડી બનાવી છે તો શું કરીએ કેમ તા. ગાઈસ કોઈ આઈડિયા મળતો નહીં એટલે સારું કોક મળે તો આપણે ઉપર ડોકીએ કે. એટલે મને એવું લાગે છે કદાચ આ ખાડું ભરાવા દેવું પડે પોણિયા હે તો. કાકા આમ જીલે કે આપણે આ બાજુ પથરોમ નાખી દઈએ તો એ પોણી તોથી અંદર એન્ટ્રી મારવાનું જ છે.
એટલે સારું એ બાબતે આપણે ફસાઈ ગયા છીએ. તો વાંધો નહીં ભાઈ, પોણી ભરાશે તો એવો વાંધો નહીં. આપણે ભલે થોડી વાર લાગે પણ ચેલેન્જ તો આપણે કરીશું ને કરશું જ. બસ તો એ બધા યાર સપોર્ટ કરતા રહેજો. બાકી ખરેખર એકલા છે ને કોઈ આઈડિયા જ નહીં આવતો મગજમાં. પતરો પડ્યો છે એમ તો મારા એક મિત્રના ઘેર, પણ લગભગ 8 ફૂટ જેવો છે. હું કેવું ડેના ડેના છે એવું લાગ્યું કે જવું તાર અંદર જતો હોય તો ઉતર. તો ગાઈસ આપણે જી અંદર ખાડાની અંદર એટલે હેડો જઈએ તો ખરા. કેવડો લાગુ છે હું તો ગાઈસ આ રીતે આપણે છે ને ઓની અંદર ઊંઘવાનું છે. બધું બતાવીએ એ ફોન કહીને હવે એક બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પેલા સબસ્ક્રાઈબર પણ આવી ગયા છે. તો લેડો ફટાફટ ઘેર જઈએ તાણે. પલડવું નહીં ખોટું ને કાં તો હું પાછું બીમાર પડી જાય ભાઈ. ચલો ડેનિસભાઈ બાટલો લઈ લો પાણી હેડો લે. આ પાવરો આવી લે અપ્પા બાપ રે. ઘેર એક ફોલોવર આવ્યા છે તે જવું તાને ઘેર આમ સારું. પણ હેમાં લઈ જવું કોઈ મુદેડી ના આવ્યું કોઈ અહીં. ચલો ગાઈસ વરસાદમાં પલરી ના જવાય, આપણે ફટાફટ પહોંચી જઈએ ઘેર. ઓહો બારિશ આ ગયા, બારિશ ભાગના પડેગા દોસ્તો, तुम भी भागो हम भी भागते हैं. તો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે ખતરનાક. સબસ્ક્રાઈબર આવ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવો આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં બેહો. હા વિકાજી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિક્રમભાઈ તો પડી ગયા સાયકલ લઈને. અરે હે ને ઓહો હો એ ઊભા થઈ ગયા તરત જ સાયકલ લઈને બીજી સાઈડ નહીં. કોઈ કહેતા નહીં એવું કે તમારે કે કોઈ કહેતા નહીં. અને તો કહી દીધું હા મૂકી દીધું. હા તો પોલ ખોલી ગઈ હે. સારું બેહો બેહો. તો ગાઈસ ભાઈ લાયા છે ગિમ્બલ. ગિમ્બલ લાયા હા કેટલામાં લાયા છે? આ કંપનીનું. હા DJI છે ને મસ્ત છે ગિમ્બલ ભાઈ. હા પોણી બોણી આલી તો બરાબર. અરે આ તો યાર કે પેલા જવું છે હવે પેલા તો જ્યાં એવું છે એમ. કયા રોમપુર? આપણે પેલા રોમપુર છે પછી તલોદા રોમપુર છે. હા પછી પાછું કાલે ફોન કર્યો બરાબર. કે હેડો પાછા જઈએ. હા વળી તૈયાર થઈ ગયો 5 મિનિટમાં નહીં તૈયાર થઈ ગયો છે. આ ભાઈ તમારે એ જોડે જ છે આપણા જોડે હે ને? વિડીયો બનાવવા માટે ને આવું વિડીયો. મતલબ કોઈ કાકાને છોડે એવું કોઈ ભાઈ ના, બહેન એવું કશું નહીં. એવું કશું નહીં હે ને? એ વણકરનું ઉપરમાં બરાબર. બે ભેગા થઈને વિડીયો બનાવો. ના ના સરસ યાર. હોબરી ગાઈસ દેખો કેમેરામેન આવી ગયા છે ગિમ્બલ લઈને. આ તો મજબૂત સ્મૂથ થતું એની ભાઈ એક નંબર DJI ખાઉં બાકી. તો ગાઈસ બલ્લી સતીશભાઈ આવે છે. આ ભાઈ નામ સતીશભાઈ છે. અરે આ તો અને આ ભાઈ નામ જીતપુર. શું કીધું? જીતો હું તો જીતપુર સમજી ગયા. હા, જીતપુર. તો ગાઈસ આ ભાઈ સ્પેશિયલ CNG લઈને આવ્યા છે મળવા માટે અને આમનું કામ છે વીરપુર. તો મેં કીધું ઘણા સમય પહેલા આપણે CNG ચલાવી હતી તો આજે મોકો મળ્યો છે એક મસ્ત રાઉન્ડ માં લઈએ. બરાબર મજા આવે થોડી ચલાવવાની તો ખરેખર જબરી મજા આવી જાય. હું તાન આપણે ઘણા સમય પહેલા ચલાવેલી. વિક્રમભાઈ રિક્ષા તો હું જબરી ચલાવું છું પાછા. બે પૈડો પકડેલી છે રિક્ષા તો હું બે પૈડો પર. પણ એ આપણે પોઝિશન રીકી છે ભાઈ. હા સેમ મારે બધું ભે રહી ગયું છો કે બે આ તો ટાલાક કાલા શું કહેવાય મારે ભે રહી ગયું છે. હા શું કરીએ કણ કે એ તો મજબૂત ભાઈ. હું ભરાજો આ ભાઈ વિડીયો બનાવું છે તે હાલમાં અને સ્પેશિયલી ફા માટે આવ્યો છે. એવું જ લાગે છે પણ સ્માઈલ આવજો થોડી રિએક્શન આવજો. આ વિક્રમભાઈ નો ભાઈ ખોઈ ગયો તો અમારો વિક્રમભાઈ આ વર્ષ પહેલા તમારો ભાઈ ખોઈ ગયો તો એ તો બરોબર. આ જન્મમાં પાછા પકડી લાવ્યો. હા સૌજો પાછા મૂકીને જાઉં છું ને. ગાઈસ આ જે CNG છે આ આપણે ચલાવવાની છે અને વંસન પછી 1.5 ક્યાંથી ચાલુ કરવાની? 8.5 હે હા તો પાછળનો દિવસ વાળું. પેલબાદ વાળું હે ને? હા, બરાબર. फाइनली गाइस हम चला रहे हैं CNG. ચલો હેડો 10 રૂપિયા ખાલી 10 માં આખું બજાર બેવાનો આવી ગયો. 10 રૂપિયા વિક્રમભાઈ એ આખું રૂપિયા લેજો પર जल्दी बस सेल्फी लीजिए बस. आओ चलो भाई. લીધો મોજ માં લીધો. તો ગાઈસ ભાભી છત્રી લઈને આવ્યો છે. અરે હું કરી છત્રી ને હું કાકા નાખ્યા છે ને યાર. કાકરો ભાઈ હે
તો ચલો ગાઈસ આમ કરીએ છીએ આપણો બ્લોગના એન્ડ અને આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાકી મસ્ત મજાની કોમેન્ટ કરી લેજો. બાય ટેક કેર એન્ડ જય માતા.